સ્ટાન્ડર્ડ 9 એન્ડ 10 પિક્ચર ડિસ્ક્રિપ્શન ચિત્રનું વર્ણન કરો. પરીક્ષામાં આપણને કોઈ પણ એક ચિત્ર આપવામાં આવે કે જે જગ્યાને અનુલક્ષીને હોય છે. તેનું આપણે વર્ણન કરવાનું હોય છે 8 થી 10 વાક્યોમાં. આપણે આની અંદર રહેલા જે ઓબ્જેક્ટ્સ છે, જે વસ્તુઓ છે, જે તમને તમારી નજરમાં દેખાય છે, તેના આધારે એ ચિત્રનું આપણે વર્ણન કરવાનું હોય છે આપણી રીતે. મોટે ભાગે એક બાજુ જોઈએ અને બીજી બાજુ લખીએ છીએ એટલે એમાં ભૂતકાળનો ઉપયોગ થતો નથી. ઇઝ અને આર અને બીજો શબ્દ સ્થાન બતાવવાનું હોવાથી ધેર, આટલા શબ્દોનો અહીં ઉપયોગ થાય છે. એને વર્ણન કરવા માટેના સ્ટેપ્સ આપણે 1 બાય 1 જો જોઈએ તો પહેલું સ્ટેપ્સમાં તમારે ચિત્ર શેનું છે તે નક્કી કરો. આના પરથી તમને થોડી ઓળખ મળી જશે કે આ ચિત્ર તમારી રીતે તમે એને કહી શકો. પહેલાં આપણે ચિત્રની ઓળખ આપવાની છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. આટલું સેન્ટેન્સ પહેલું હોવું જોઈએ. બીજું સ્ટેપ્સ આપણે એની અંદર રહેલા જે જાતના ઓબ્જેક્ટ આપણને દેખાય છે એક પછી એક. માતૃભાષામાં તો આપણને ખબર જ છે કે આને શું કહેવાય. ગુજરાતી ભાષા હોય તો આપણે શોધી કાઢીએ કે આને પંખો કહેવાય. અને એ છત ઉપર છે. આ બધી દિવાલો છે. આ પણ દિવાલ છે. આ દાદીમાં છે અથવા તો મમ્મી છે. આ ડોલ, એમાં પાણી. અને આ કામવાળી છોકરી ફર્શને સાફ કરે, ફ્લોરને સાફ કરે છે. દાદીમાં એને સૂચના આપે. આ ફૂલદાની, આ ટ્રીપોય, આ દરવાજો છે, દિવાલ ઉપર ચિત્ર છે, આ બારી, અહીં ઘડિયાળ છે. આપણે આ બધાને શું કહેવાય તે આપણે જોઈ લેવું. તમે ગમે ત્યાંથી શરૂઆત કરી શકો. ઉપરથી શરૂઆત કરો, નીચેથી કરો. કોઈ પણ ઓબ્જેક્ટને તમે ગમે ત્યારે કહી શકો. એકવાર પડદાની વાત કરીએ તો બીજી વાર આ દાદીમાની પણ વાત તમે કરી શકો, વિન્ડોની વાત કરી શકો. વાક્યની શરૂઆત ઘણીવાર ધેરથી જ કરવાની હોય અને પછી કહેતો ઇઝ અથવા વધારે સંખ્યા હોય તો આર લગાડવાનું. તે પછી તમારે પ્રિપોઝિશન જોવાના છે. પ્રિપોઝિશન એટલે સ્થાન બતાવતા શબ્દો. એટલે કયા શબ્દો સ્થાન બતાવે તો કે ઇન, ઓન, અંડર, નિયર, અબોવ, ઓવર, બિલો, બિહાઇન્ડ, આફ્ટર. આ બધાના ગુજરાતી મિનિંગ, આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે મિનિંગ આપણને આવડવો જોઈએ. ઇન એટલે ની અંદર, ઓન એટલે ઉપર, અંડર નીચે, નિયર નજીક, અબોવ ઉપર. જ્યારે બે વસ્તુનું સ્થાન ન અડતું હોય ત્યારે ઓવર, અહીં પણ ઉપરનું સ્થાન પણ બે સપાટી ન અડે ત્યારે. બિલો એટલે નીચે, બિહાઇન્ડ એટલે ની પાછળ, આફ્ટર એટલે પણ ની પાછળ. તો આગળ એમ કહેવું હોય તો બિફોર એટલે આગળ, ની આગળ. વિથ પણ કહી શકાય. વિથ એટલે સાથે. બીજા પણ એવા પ્રિપોઝિશન આપણે આપણી જાણ ખાતર રાખવા. ઘણું મહત્ત્વનું જો આપણું ચોથું સ્ટેપ હોય તો ક્રિયાપદ. હવે ક્રિયાપદ એટલે શું તો કે અહીં તમે જોશો કોઈક જે અંદર પાત્રો હોય તે કામ કરતા હોય તો તે કામ કયું કરે છે તેનું તમને ઇંગ્લિશ વર્ડ આવડવું જોઈએ. જેમ કે અહીં દાદીમાં સૂચના આપે છે. ત્યાર પછી આ જે કામવાળી બાઈ છે તે કામ કરે છે, પોતું મારે છે, જેને કહીએ આપણે સ્વીપિંગ કહેવાય. બાકીના તો કામ કરતા નથી એટલે અહીં વાંધો આવતો નથી. જ્યાં જ્યાં કામ કરે ત્યાં આપણે ક્રિયાપદ આપવું પડશે તો તે આવડવું જોઈએ. કોઈક વાર કપડાં ધોતા હોય તો વોશિંગ, નહાતા હોય તો બાથિંગ, તરતા હોય તો સ્વિમિંગ, પાણી પીતા હોય તો ડ્રિંકિંગ, ઉડતા હોય તો ફ્લાઇંગ. આવું બધું આપણને આવડવું જોઈએ. શરૂઆત કઈ રીતે કરવાની, આ ચિત્ર તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવાનું છે એટલે હું ફક્ત અહીં તમને સમજ જ આપીશ. અહીં આ મુદ્દાઓ મેં તમને બતાવ્યા છે કે પહેલાં ચિત્રનું નામ આપો અને
પછી આપણે શરૂઆત કરવાની. તમે જે ઓબ્જેક્ટથી ચાલુ કરશો, એક હોય તો ઇઝ અને વધારે હોય તો આર, અને બંનેનું ઓબ્જેક્ટનું જે તે રૂમમાં કે જે તે જગ્યાની સ્થાન માટે તમારે આવા પ્રિપોઝિશન વાપરવાના. અને કોઈ કામ કરતું વ્યક્તિ પાત્ર હોય તો તમારે તેને માટે ક્રિયાપદ વાપરવાનું, અને તેને મોટે ભાગે આઈએનજી પ્રત્યે લગાડવાનું, કારણ કે આપણે ભૂતકાળ નથી બતાવવાના અહીંયા. વર્તમાન કાળમાં જ એનું વર્ણન કરવું. ચિત્ર વર્ણન કરવામાં ભૂતકાળ વાપરવો નહીં. એટલે ઇઝ અથવા આર પ્લસ ક્રિયાપદને આઈએનજી લગાડવું. સ્વીપિંગ, સી ઇઝ ક્લીનિંગ, કોઈ પણ એક કરતાં બીજું પણ તમે વાપરી શકો. તો અહીં આ ચિત્રની આપણે શરૂઆત કરીએ. સેલ્ફ પ્રેક્ટિસ પહેલાં તો આ ઓરડો કેવો છે? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ આ રૂમ, ડ્રોઈંગ રૂમ, હાઉસ પણ કહી શકો, હોમ પણ કહી શકો. ત્યાર પછી એ ઓરડો કેવો છે? તો ઇટ ઇઝ અ બિગ રૂમ. અને પછી શરૂઆત કરીએ. ધ વોલ્સ આર ક્લીન. અહીંયા દિવાલની પણ વાત કરી દઈએ કે આ દિવાલો ચોખ્ખી છે. ધેર ઇઝ અ ફેન ઓન ધ સીલિંગ. રાઉન્ડ ક્લોક ઓન ધ વોલ. દિવાલ ઉપર ઘડિયાળ છે એમ દર્શાવવા માટે હંમેશા ઓન નો ઉપયોગ કરવો. કેલેન્ડર હોય તો પણ ધેર ઇઝ અ કેલેન્ડર ઓન ધ વોલ, એવી રીતે. ત્યાર પછી આ બાકીના ચિત્ર પર ધેર ઇઝ અ બિગ વિન્ડો. વિન્ડો ઇઝ ઓપન એન્ડ ધેર ઇઝ અ કર્ટેન. આ પડદાને કર્ટેન કહેવાય. બ્યુટીફુલ ફ્લાવર પોટ. આ જે કુંડું છે છોડનું, એને પોટ, ફ્લાવર પોટ વિથ પ્લાન્ટ. એન્ડ ધેર ઇઝ અ પિક્ચર ઓન ધ વોલ. આ કેલેન્ડર નથી પણ આ પિક્ચર છે. ધેર ઇઝ અ બિગ ડોર. ધેર ઇઝ અ ફ્લાવર પોટ ઓન ધ ટ્રીપોય. ધ ગ્રાન્ડમધર ઇઝ talking with the girl. The girl is cleaning the room. There is a bucket near the girl. The girl is looking at the grandmother. She is doing her work. This is a big picture. I like this picture. It is a clear. આ રીતે આ ચિત્રને આપણે વર્ણન કરીશું. આના જવાબો તમારે તમારી નોટબુકમાં લખવા, જેથી કરીને તમને ચિત્ર સારી રીતે વર્ણન કરતા આવડી શકે. આ ચિત્ર નંબર આપણું 2. રૂમ અહીં તમે જોઈ શકશો. ઓરડો છે, પણ એ ઓરડાને શેનું નામ આપવું એ તમે જોઈ શકશો. થોડું અહીં વર્ણન કરશો તો પહેલાં તો આપણે ચિત્રનું નામ આપવાનું છે. અહીં વેલકમ લખ્યું છે. ત્યાર પછી આ દરવાજો છે, આ વિન્ડો. અહીંયા દિવાલ પર એક બોય કંઈક કામ કરે છે. બાજુમાં બીજો પણ એક બોય છે. અહીં એક બીજો છોકરો છે કે જેના હાથમાં તોરણ છે. અહીં એક છોકરી છે. થોડું જો આપણે અનુમાન કરીશું તો તમને ચોક્કસ સમજ પડી જશે કે આ ચિત્ર ક્લાસરૂમનું છે. અને આ 1 2 3 4 5 6 આ બધા સ્ટુડન્ટ્સ છે, પ્યુપિલ્સ. તમે કોઈ પણ નામ લખી શકશો, સ્ટુડન્ટ્સ, પ્યુપિલ્સ. ધેર આર મેની પ્યુપિલ્સ ઇન ધ ક્લાસ. પહેલાં આપણે શરૂઆત કરીશું. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. The classroom is big and clean. There are many pupils in the class. They are. હવે એ લોકો શું કામ કરે તો કે ડેકોરેટ કરવાનું. They are decorating the class. તેઓ પોતાના વર્ગખંડને શણગારી રહ્યા છે. There are balloons on the ceiling. એમણે ફુગ્ગાઓ લટકાવ્યો છે. There is a blackboard and they wrote welcome on the blackboard. એમણે લખ્યું છે. One boy is standing on a big table and he has a festoon. અહીંયા તોરણ, festoon.
આ તોરણને ફેસ્ટૂન કહેવાશે. વન ગર્લ ઇઝ હેલ્પિંગ હિમ. એક છોકરી એને મદદ કરે છે. અનધર બોય ઇઝ ઓલ્સો હેલ્પિંગ ધેમ. વન ગર્લ ઇઝ લુકિંગ એટ સ્ટુડન્ટ્સ. વન બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ વોલ એન્ડ હી ઇઝ decorating the wall with a picture. One boy is helping him. There is a big door and window. There are 1, 2, 3 tables. In the class there is a chair too. The boys are decorating their class. It is a good picture. આ પ્રમાણે આ ચિત્રને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું, લખવાનું તમારી નોટબુકમાં. ચિત્ર નંબર 3 અહીં તમે જોઈ શકશો કઈ રીતે આપ્યું છે. 1, 2, 3, 4 બોયઝ. આ ચેસ બોર્ડ છે. અને તમે કૂકીઝ કહી શકશો. અહીં ફેન, આ વિન્ડો, કર્ટેન છે. ચિત્રમાં ઓબ્જેક્ટ ઘણા ઓછા છે પણ આપણે જોઈ શકીએ 1, 2, 3 બાળકો જોઈ રહ્યા છે, એક રમે છે. બોયઝ જ આપણે લખીશું. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ પ્લેઇંગ ચેસ. 4 boys are playing the game of chess. ચેસની રમત રમી રહ્યા છે. There is a chess board in the middle of the room. 4 boys are sitting on the chair. ચારે છોકરાઓ ખુરશી પર બેઠા છે. There is a fan on the ceiling. There is a round clock. જે ક્લોક છે તે રાઉન્ડ છે. રાઉન્ડ ક્લોક on the wall. વોલ એટલે દિવાલ. There are cookies in the middle of the chairs. Cookies. One boy is hitting the cookies. Hitting એટલે એક બોય હિટ કરે છે, સ્ટ્રોક મારે છે. And 3 boys are watching. There is a big window. There is a curtain. પડદો પણ છે. 2. The boys are enjoying their game. તેઓ પોતાની રમતને માણી રહ્યા છે. ત્યાર પછી આપણે ચિત્રનું વર્ણન કરવાનું કે ધીસ ઇઝ અ ક્લિયર બિગ પિક્ચર. આઈ લાઇક ઇટ વેરી મચ. એમ કહીને તમે એને આ વર્ણન કરી શકશો. લખવા માટેની થોડી ટ્રાય કરવી. બીજો વિડીયો બનાવીશ ત્યારે તમને હું આ ચિત્ર તમે કઈ રીતે લખ્યું હશે તેનું તમારે મૂલ્યાંકન પણ કરવાનું, પ્રેક્ટિસ કરવાની. અહીં આ બધા ઓબ્જેક્ટના નામ તમારે આનાથી પણ વધારે લખી શકાય. અને પોતાની જાતે પ્રેક્ટિસ કરો ત્યાર પછી આનો ઉકેલ શું હોઈ શકે તે માટેનો અહીં લખીને હું તમને ચિત્રનું વર્ણન કરી આપીશ. ચલો આ ચિત્ર થોડું જુઓ. અહીં ઘરનું ચિત્ર હશે. માતા પિતા છે, બાળક છે. આ બાળકો રમે છે. કદાચ મહેમાનો હશે. અને ડેકોરેટિંગ પણ કર્યું છે. આપણે ચિત્રને કોઈ પણ નામ આપો. હોમ આપો, હાઉસ આપો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ હોમ અથવા હાઉસ. અહીં તોરણ બારી પાસે લગાડ્યું છે. બારી પાસે દીવા મૂકેલા છે. આઉટસાઇડ પણ કહી શકાય. કદાચ અહીં આ જે ફેમિલી છે તે એમને ઘરે પણ જતો હશે. આપણે કહી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ હાઉસ. The father and mother are welcoming the guest. One man and woman are standing near the gate. 3 children are playing. They are enjoying. તેઓ મજા કરી રહ્યા છે. One man is saying નમસ્તે. એણે હાથ જોડ્યો છે એટલે આપણે લખીશું નમસ્તે. વુમન ઇઝ there is a dish in the woman's hand.
સ્ત્રી પાસે એના હાથમાં થાળી છે. એન્ડ શી વોર ટ્રેડિશનલ ડ્રેસ. શી વોર, તેણે ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે. શી વોર ટ્રેડિશનલ ડ્રેસ. ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ ધ ફેસ્ટૂન. આ રૂમને ડેકોરેટ કરવામાં આવે છે. અહીં વિન્ડો પણ છે. દેર ઇઝ અ બિગ વિન્ડો. The house owner are welcoming the guest. હવે આ ચિત્ર આપણને જોતા જ લાગે છે કે આ ચિત્ર છે ગાર્ડન. This is a picture of a garden. Many children are playing. બધા બાળકો રમે છે. આપણે અહીંથી શરૂઆત કરીશું તો પણ ચાલે, ઉપરથી શરૂઆત કરીએ તો પણ ચાલે. બધા ઓબ્જેક્ટને લખીશું તો આ ચિત્ર ઘણું મોટું થઈ જશે, કારણ કે આમાં અહીં ઘણા બધા ઓબ્જેક્ટ આપેલા છે. 2 people are sitting on the bench. 1 boy is standing there. There are flowers and butterflies in the garden. 3 boys are playing football. ફૂટબોલ રમી રહ્યા છે. 2 girls and 1 boy also playing the ball. 1 girl is on the ladder. સીડી ઉપર છે. And another boy is running. 1 boy is also on the top of the slider. સ્લાઇડરની ઉપર ટોપ પાસે છે. It is a big slider. અહીં big trees છે. There is a big tree and there is a bird on the tree and 1 boy is sitting under a tree. ત્યાર પછી આ ઓબ્જેક્ટ પાસે આવીએ તો આને કહેવાય છે સીસો. સીસો એટલે એક બાળક બેસે તો બીજું બાળકનું સ્થાન ઉપર જાય, તે નીચે આવે તો આ તરફના બાળકનું સ્થાન ઉપર જાય. તો 2 boys અથવા તો 2 children are playing on the seesaw and 2 children are swinging on the swing. સ્વિંગિંગ એટલે હિંચકા ગાય અને સ્વિંગ એટલે હિંચકો. તો આપણે ઓન સ્વિંગિંગ ઓન સ્વિંગ. 2 children are swinging on swing. ત્યાર પછી આપણે બીજા પણ અહીં birds. There are birds in the sky. There are big trees and gate. This one is the gate. There is a gate and compound wall. અહીં આ compound wall છે અને આ ઝાડ છે, એનું પણ આપણે કહી શકીએ ઝાડ પણ. There are birds in the sky. There is a big gate near the tree and there is a compound wall also. બાકીનું કંઈ પણ રહી જાય તો આપણે આ ચિત્રમાં આપણી રીતે વર્ણન કરવું. ધીસ ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન. એવરીવન આર એન્જોઈંગ ધ ગાર્ડન. આ રીતે આપણે આ ચિત્ર લખવાનું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ચિત્ર જોતાં આપણને સમજ પડી જશે કે આ ચિત્ર પ્રાણી બાગનું છે. પ્રાણી બાગને કહેવાય ઝૂ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ઝૂ. ઇટ ઇઝ વેરી ક્લિયર પિક્ચર. There is a hippopotamus. આને કહેવાશે hippopotamus. It is big. આ પ્રાણી બાગનું ચિત્ર છે. ખૂબ મોટું છે. તમે જોઈ શકશો તો આ રાઇનોસર્સ છે. એને માથે એક શિંગડું છે. રાઇનોસર્સનું ચિત્ર ઘણું મોટું છે. ફાધર એન્ડ ડોટર આર વોચિંગ. There is a lion in the cage. 1 boy and girl also watching. There are many people who are watching at the lion. The lion is very big. સેકન્ડ ચિત્ર તમે અહીં જોશો મોરનું છે. This is a picture of a peacock. The peacock is beautiful. ત્યાર પછી આ ચિત્ર તમે જોઈશું તો આ છે હિપ્પોપોટેમસ. આ છે રાઇનો. આની સ્પેલિંગ હું તમને બતાવું છું. અહીં ધ પીકોક ઇઝ ડાન્સિંગ એન્ડ મેની પીપલ આર વોચિંગ બર્ડ્સ. યસ, આ ઝીબ્રા છે. દેર આર ઝીબ્રાસ ઇન ધ ઝૂ.
इट इज अ वेरी बिग ઝૂ. આ છે રાઇનો. રાઇનોસર્સ, તમારે આખું નામ નહીં લખવું, રાઇનો. ઇટ હેઝ અ બિગ હોર્ન ઓન હિઝ નોઝ. સિંગલ હોર્ન, નોઝ. એના નાક ઉપર સિંગલું છે. હવે આ ચિત્ર મોટું છે. ફાધર એન્ડ ડોટર આર લુકિંગ. ઇટ ઇઝ અ બિગ. there is a flower plant and there is a wall. અહીં દિવાલ પણ છે જેથી કરીને આ રાઇનો બહાર ન જઈ શકે. ત્યાર પછી અહીં જોઈશું તો 2 હિપોપોટેમસ. આનું નામ આપવાનું આપણે હિપ્પો, ટૂંકું નામ લખશે. there are 2 હિપોપોટેમસ. they are in the water. એમને પાણી જોઈએ છે. રાઇનોને પાણી નથી જોઈતું. one man is watching. 2 children and parents. અહીં પેરેન્ટ્સ છે અને 2 children are watching the lion. there is a lion on the cage and 2 children are watching. There are 1 boy and girl also watching the lion. The lion is big. આ સિંહ મોટો છે. there is a peacock. અહીં મોર પણ છે and the peacock is dancing. It is very beautiful. There are zebras. Zebra ની સ્પેલિંગ આપણને આવડે છે. zebras spell roaming. And some people are watching birds. Looking at birds નહીં પણ watching birds. Some people are watching birds. This is a big zoo. It is very clean picture. This is a picture of animals. They have a meeting. Many animals are got together. ઘણા બધા પ્રાણીઓ અહીં ભેગા મળ્યા છે. There is a big tree. In the picture, the crow is sitting on the branches of the tree. હવે અહીં દૂર આપણને ઝાડ દેખાય છે. there are many trees. clouds પણ લખીશું. clouds are there in the sky. the birds are flying. many animals are there. આ અજગર છે એને આપણે કહીશું python. there is a big python. this one is the tiger. lion is there. fox, monkeys are there. આ છે rabbit. this one is the tortoise. કાચબો. these are the cats. બિલાડીઓ પણ છે. lion and elephant is there. there are flower plant also. આ પ્રાણીઓ ભેગા થઈને થોડી વાતો કરે છે. આ ચિત્રમાં જેટલું દેખાય છે તેટલું આપણે વર્ણન કરીશું.